રગડા પેટીસ ખાવાનું મન થાય ત્યારે સીધા આપણને બહારના જ યાદ આવતા હોય છે, પણ ઘરે પણ એટલા સરસ બની જાય છે. તો વટાણાને પલાળી લેવાના, પછી બાફી લઈશું, પછી રગડા માટેનો વઘાર કરીશું. તેલ, લસણ, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને પાણી નાખી અને એની ઉપરથી આપણે વટાણા એડ કરી દઈશું. પછી બધો રગડાને મિક્સ કરી અને એને થોડીવાર ઉકળવા દઈશું. એકદમ બાર જેવો ફાઇન રગડો તૈયાર થઈ ગયો છે આપણો. ઉપરથી જીરું પાવડર અને મરી પાવડર એડ કરી અને હવે આપણે એને પેટીસની તૈયારી કરીશું. તો પેટીસ માટે મેં 2 બટાકા બાફી લીધા હતા. એની અંદર ઉપર મરચાં, સંચળ પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું નાખી અને આપણે બ્રેડ સ્કમ નાખીશું. એનાથી આપણે ટિક્કીને બાઇન્ડિંગ મળશે અને ટિક્કી ટેસ્ટી લાગશે. પછી આપણે ઘી મૂકી તવીની અંદર ટિક્કી આપણે આ રીતના બનાવી લેવાની છે અને પછી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને સાઈડથી શેકી લઈશું. ઉપર ચલો આપણે હવે સર્વ કરીશું. તો પહેલાં રગડો મૂકીશું, પછી એક ટિક્કી મૂકીશું અને એની ઉપર રગડો એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો આ રીતે તમે ઘરે બનાવશો ને તો બહાર જવાની પણ જરૂર નહીં પડે ને બહાર જેવા એટલા ટેસ્ટી અને હેલ્ધી રગડા પેટીસ આપણા બની જશે. ઉપરથી મૂકીશું આંબલીની ચટણી સ્વાદ મુજબ અને ગ્રીન ચટણી અને ઉપરથી મૂકીશું ડુંગળી આપણી. તો તૈયાર છે આપણા રગડા પેટીસ. સેવથી ગાર્નિશ કરીશું. તો એકવાર ટ્રાય કરજો, ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા હતા. થેન્ક યુ.